टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઈરાન યુદ્ધના પડઘા આપણા ભારતમાં પણ પડ્યા છે. ખામેનીની હત્યાની વિરુદ્ધમાં આપણા દેશમાં વિરોધ પ્રદર્શનો થયા છે. જોકે ભારત સરકારે ખામેનીની હત્યા વિશે કંઈ પણ કહ્યું નથી. બીજી તરફ ઈરાને જ્યારે સાઉદી અરેબિયા જેવા ગલ્ફ દેશો પર હુમલા કર્યા ને ત્યારે ભારતે તરત જ ટકોર કરી હતી કે ભાઈ શાંતિ રાખો અને વાતચીતથી મામલો પતાવો. હવે ખામેનીની હત્યાને લઈને ભારત સરકારનું મૌન જોઈને આપણા દેશમાં રાજકારણ ગરમાયું છે. સોનિયા ગાંધીએ તો સરકારની ટીકા કરી નાખી. તેમણે ચોખ્ખું કહ્યું કે આને તટસ્થ રહેવું ન કહેવાય, આ તો તમે મૌન રહીને મોતના ખેલને ટેકો આપી રહ્યા છો એવું લાગી રહ્યું છે. તેમણે તો આ મામલે સંસદમાં ચર્ચા કરવાની માંગણી પણ કરી નાખી છે. હવે અમે તમને કેટલીક માહિતી આપીશું જેનાથી તમને ભારત સરકારનું સ્ટેન્ડ સમજાઈ જશે. ખામેની છેલ્લા 10 વર્ષથી આપણા દેશની બાબતોમાં વગર કારણે દખલ કરતા હતા. તેઓ ભારત વિશે આડું અવડું પણ બોલ્યા જ કર્યા કરતા હતા. અત્યારે પણ આપણે પણ ઘણીવાર એમને પાઠ ભણાવવો પડ્યો હતો. 2017માં તો તેમણે આખી મુસ્લિમ દુનિયાને કહી દીધું કે કાશ્મીરના મુસ્લિમો પર બહુ અત્યાચાર થયા છે, એટલે મુસ્લિમ જગત કાશ્મીરીઓને મદદ કરે. જેના પછી 2019માં જ્યારે આપણે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી ત્યારે પણ તેમણે આપણને સલાહ આપી કે જરા ન્યાયથી કામ લેજો. એ સમયે આપણા વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂતને રીતસરના તતડાવીને બોલાવ્યા હતા, ક્લાસ લીધો હતો. જેના પછી 2020માં દિલ્હીમાં રમખાણો થયા ત્યારે તો તેમણે હદ જ વટાવી દીધી. તેઓ કહેવા લાગે કે ભારતે ઉગ્રવાદી હિન્દુઓને અંકુશમાં રાખવા જોઈએ. સપ્ટેમ્બર 2024માં તેમણે ગાઝા અને મ્યાનમાર સાથે ભારતની સરખામણી કરી હતી. ખામેનીની આવી દરેક કોમેન્ટને ભારતના વિદેશ મંત્રાલય તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ખામેનીનો ખાત્મો એ આપણા માટે સારું છે. જોકે આપણે માટે ખરી ચિંતા તો રસોડાના બજેટની અને વાહનોની ટાંકીની છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી અત્યારે ઓઇલ સપ્લાય કરવાનું લગભગ બંધ થઈ ગયું છે. સૌથી પહેલાં ભારતને જ અસર થઈ છે. ભારત પોતાની જરૂરિયાતના 85% ઓઇલની આયાત કરે છે, જેમાં 60% તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આવે છે. દરરોજ ત્યાંથી ભારતમાં 25 થી 27 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આવે. ભારતમાં રોજ લગભગ 60 લાખ બેરલનો વપરાશ થાય છે. હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સપ્લાય લગભગ ખોરવાઈ ગયો છે ત્યારે આપણી સરકાર હવે પાછી રશિયા પાસે જઈ શકે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મામલે સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે. રશિયા પાસેથી સસ્તું ઓઇલ લઈએ તો આપણું કામ નીકળી પણ જાય, પરંતુ અહીં અમેરિકા નારાજ થાય એવી સંભાવનાઓ રહે. હમણાં ફેબ્રુઆરીમાં જ આપણે અમેરિકા સાથે એક ફ્રેમવર્ક તૈયાર કર્યો કે અમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ઓછું ખરીદીશું, તો તમે અમારા પર ટેરિફ ઘટાડજો. અમેરિકાએ રાજી થઈને ટેરિફ 50%થી ઘટાડીને 18% કરી નાખ્યા. હવે જો આપણે પાછા રશિયાને પાસેથી ઓઇલ ખરીદીએ તો અમેરિકા કદાચ જૂના ટેરિફ પાછા જીતી શકે. જોકે સુપ્રીમ કોર્ટનો નિયમ છે ત્યાં, એટલે આપણા માટે સમસ્યા રહે છે. સરકાર તો હવે કટોકટી જેવી તૈયારીમાં જ છે. એવી વાતો સંભળાઈ રહી છે કે જો બહુ ભીંસ પડશે તો પેટ્રોલ ડીઝલની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કદાચ રાંધણ ગેસના બાટલામાં પણ રેશનિંગવાળી સિસ્ટમ આવી શકે. કારખાનાઓને અત્યારથી જ ગેસ ઓછો મળવા માંડ્યો છે. આ ગેસનો સપ્લાય પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જ થાય છે. હવે જોવાનું એ કે ભારત સરકાર આ અમેરિકા અને રશિયા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવે છે. જોકે ડિપ્લોમેસીનો ખરો ટેસ્ટ અહીં થશે. ભારત વેનેઝુએલા, નાઇજીરિયા, બ્રાઝિલ અને મેક્સિકો જેવા દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી શકે છે. જોકે ભાવ વધી જાય, ક્રૂડમાંથી પેટ્રોલ અને ડીઝલ બને છે, એના માટે એના પર ભાવ વધી શકે. આમ પણ ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા છે. જો એ મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવે તો લોકોને લીટર 10 થી 30 રૂપિયા જેટલો વધારો ચૂકવવો પડી શકે. તમારે એ પણ સમજવાની જરૂર છે કે પેટ્રોલની ડીઝલની કિંમતો વધી જાય એટલે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધી જાય, જેને લીધે એકંદરે વસ્તુઓની કિંમતો વધે. પછી શાકભાજી હોય કે અનાજ હોય, એટલે આ તો લડે કોઈ અને ભરે કોઈ એવો ઘાટ થશે. આ યુદ્ધની સીધી અસર ભારતીય રૂપિયા પર પણ પડી રહી છે. આપણે ક્રૂડ ઓઇલ, સોનું, ચાંદી, ધાતુઓ અને ખાતરની આયાત કરીએ છીએ, જેના લીધે ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડે છે. આવી સ્થિતિમાં ભારતને બેવડો માર પડી શકે.
યુદ્ધના લીધે ક્રૂડ અને સોના ચાંદીના ભાવ વધી ગયા, જેને લીધે ડોલર સામે ભારતનો રૂપિયો અત્યારે 92ના લેવલે પહોંચી ચૂક્યો છે. તમારા વાહનો પેટ્રોલ કે ડીઝલથી ચાલતા હોય છે, એ જ રીતે વિમાનો માટે એટીએફ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ જોઈએ, એ પણ ક્રૂડ ઓઇલમાંથી જ મળે. હવે એટીએફના ભાવ વધી ગયા છે, જેના લીધે સ્વાભાવિક રીતે ભારતમાં પણ હવાઈ યાત્રા મોંઘી થવાની સંભાવનાઓ છે. ઈરાન યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આશા રાખીએ કે ઇઝરાયલ, અમેરિકા અને ભારત સાથે મળીને આતંકવાદના બીજા એપી પાકિસ્તાનનો પણ ખાત્મો બોલાવી દે. આમ પણ અફઘાનિસ્તાને હુમલા કરીને પાકિસ્તાનને ધ્વસ્ત કરવા માટેનું એક મિશન શરૂ કરી જ દીધું છે.